કે રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન આપના નેતાઓ દ્વારા થયા. મારા સમર્થકોમાં ખૂબ આક્રોશ છે, પણ ખેડૂતોને મેં પ્રાધાન્ય આપ્યું છે. આગામી દિવસોમાં રાજુ કરપડાએ શું સ્ટેન્ડ લેવું જોઈએ, આ સભાથી રાજકીય નિર્ણય લેવાઈ જશે. એ સભાનો રાજકીય લાભ અને નુકસાન આ ફરજિયાત થવાનું હોય. રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે? બની શકે 23 તારીખ. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી ત્યારથી એકનો એક સવાલ ચાલી રહ્યો છે કે રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાશે. જો કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદથી રાજુ કરપડા એક્ટિવ નહોતા જોવા મળતા. રાજીનામા બાદ એમણે ખાલી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને બાદમાં કોઈ પણ મુદ્દે બહુ એક્ટિવ નહોતા જોવા મળતા. પરંતુ હવે 23 તારીખે તેમણે કિસાન ક્રાંતિ સભા કરવાનું આયોજન કર્યું છે, જેમાં ખેડૂતોના પ્રશ્નો મુદ્દે વાત કરવામાં આવશે. આ સિવાય તેમણે એવું કહ્યું છે કે આ દિવસે તે આગળ રાજકીય સફર કઈ પ્રકારની પસંદ કરશે અને એમની આગળની રાજકીય સફર કેવી રહેશે તે વિશે પણ ખુલાસા અને જાહેરાત કરવામાં આવી શકે છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. તારીખે રાજુ કરપડા દ્વારા કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. પહેલા તો આ સભા કેમ કરવામાં આવી એનું કારણ એવું જણાવવામાં આવ્યું કે ખેડૂતો નારાજ છે. જે પ્રકારે રાજુ કરપડા પર આરોપ પ્રત્યારોપ મૂકવામાં આવી રહ્યા છે, તેમના પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા, તેના કારણે ખેડૂતો નારાજ છે. એટલે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કરવા માટે આ સભામાં આવશે. પરંતુ જ્યારે અમે તેમની સાથે વાત કરી ત્યારે એક એવી માહિતી સામે આવી કે આ સભામાં તેમની આગળની રાજકીય સફર વિશે મોટી જાહેરાત થઈ શકે છે. ત્યારે આ જાહેરાત શું હશે, શા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભામાં નવા શું ખુલાસા થઈ શકે છે તે સમગ્ર બાબત વિશે રાજુ કરપડાએ શું જણાવ્યું તેને સાંભળીએ. 23 તારીખે કિસાન ક્રાંતિ સભા કરવાના છો તમે, શું છે એની માહિતી? મૂળી તાલુકાના ગઢાદ ગામે મૂળી અને થાન રોડ પરનું જે ગામ છે ત્યાં સ્વયંભૂ ખેડૂતો મારા સમર્થનમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાંથી, આજુબાજુના જિલ્લામાંથી ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહે છે અને સાથે જ અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. જી બરાબર. મુદ્દો શું છે કિસાન ક્રાંતિ સભાનો આ વખતે? મુદ્દો જ્યારે પણ ખેડૂતોના કઈ પડતર પ્રશ્ન હોય છે તો એને લઈને અમે હંમેશા લડતા હોઈએ છીએ. જરૂર પડી છે ત્યારે ખેડૂત સભાઓ પણ કરી છે, જરૂર પડી ત્યારે રેલીઓ, ધરણા, પ્રદર્શનો પણ કરતા આવ્યા છીએ. મૂળ વાત એ છે કે હાલ આમ આદમી પાર્ટી છોડી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર સોશિયલ મીડિયા ટીમનો ઉપયોગ કરી, જે પાર્ટીની પેટ પર રાખેલી ટીમ છે એનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન આપના નેતાઓ દ્વારા થયા. તો સ્વાભાવિક છે કે અમારા સમર્થકોમાં ખૂબ આક્રોશ છે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં. એટલા માટે કે આમ આદમી પાર્ટી માટે 4.5 વર્ષ કન્ટિન્યુ કામ કર્યું, વફાદારીથી કામ કર્યું, પાર્ટીને ઘર ઘર સુધી પહોંચાડવા માટે મહેનત કરી. ભૂતકાળમાં પણ ખેડૂતો માટે હું કામ કરતો આવ્યો છું. પાર્ટીમાં હતો ત્યારે પણ ખેડૂતોને મેં પ્રાધાન્ય આપ્યું છે. તો ખેડૂતોને સ્વાભાવિક છે આ વાત ન ગમતી હોય જ્યારે એમના કોઈ નેતાને અથવા તો એમના ભાઈ સમાન રાજુ કરપડા પર આમ આદમી પાર્ટી વારંવાર જે આક્ષેપો કરી રહી છે, તો ખેડૂતો દ્વારા નક્કી થયું છે કે રાજુ કરપડાના સમર્થનમાં હજારો ખેડૂત છે, અમે સ્વેચ્છાએ આયોજન કરીએ છીએ અને લગભગ 8 થી 10 મીટિંગનું અલગ અલગ સ્થળોએ ખેડૂતોએ આયોજન કર્યું છે, જ્યાં હું ઉપસ્થિત રહેવાનો છું. પણ મહત્વની વાત એ છે કે પોલિટિકલી વાત કે સમર્થનની વાત એના કરતા પ્રાધાન્ય હું એ વાતને આપું છું કે સ્થાનિક મુદ્દાઓ શું છે. હું 4.5 મહિના જેલમાં રહ્યો એ દરમિયાન ખેડૂતોની નવી સમસ્યાઓ શું સામે આવી છે. અમારા વિસ્તારમાં સિંચાઈનો પાણીનો મુદ્દો ખૂબ મહત્વનો છે. હાલ સબુરી ડેમ ભરવા માટેની પણ કોઈ વ્યવસ્થા થઈ નથી, તો એની માટે થઈને કેવી રીતે લડી શકાય. સ્થાનિક પ્રશ્નો જે પીજીવીસીએલ ના છે તો એ મુદ્દાને લઈને પણ ચર્ચા થશે અને આગામી દિવસોમાં રાજુ કરપડાએ શું સ્ટેન્ડ લેવું જોઈએ એ પણ ખેડૂતો સજેસ્ટ કરશે. તમે જે વાત કરી કે આગામી દિવસોમાં જે સ્ટેન્ડ લેવું જોઈએ એ વિશે
સજેશન મળશે ને તમે જાહેરાત કરી શકો. સતત તમે રાજીનામું આપ્યું ત્યારથી એક જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે, કઈ પાર્ટીમાં જોડાશે. સતત સમાચાર પણ એ બની રહ્યા છે, તો એ વિષય પર કોઈ જાહેરાત કરવાની શક્યતા ખરી? હું માનું છું કે ખેડૂતો દ્વારા 23 તારીખે જે કાંઈ નિર્ણય લેવાશે એ કદાચ લઈ શકાય અને મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતો જ નક્કી કરશે કે આગામી દિવસોમાં રાજુ કરપડાએ શું કરવું. બની બરાબર. શકે 23 તારીખે નિર્ણય લેવાય. વસ્તુ એ હતી કે તમે જે ખેડૂતોના મુદ્દાની વાત કરી, અત્યારે હાલ એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે કે ટેકાના ભાવે ખેડૂતોના પાક ખરીદાઈ ગયા છે, પરંતુ એનું પેમેન્ટ હજુ એમને મળ્યું નથી. અને એ બાબતે પાલ આંબલિયાએ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, અધિકારી સાથે એમની કંઈક બબાલ પણ થઈ હતી. આ મુદ્દાને લઈને પણ ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આને લઈને જ સભામાં કોઈ પગલાં લેવામાં આવશે? ચોક્કસથી એ મુદ્દાને લઈને પણ સભામાં ચર્ચા કરવામાં આવશે. ટેકાના ભાવે જ્યારે કોઈ પણ જણસની ખરીદી થતી હોય છે તો 48 કલાકમાં એને પેમેન્ટ આપવાનું હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ જો ટેકનિકલ ઇસ્યુ આવે તો એક અઠવાડિયાની અંદર, મેક્સિમમ એક અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જતા હોય છે. પરંતુ જે ટેકનિકલ ખામી આવી કે જે ખેડૂત ભોગ બન્યા છે, તો સ્વાભાવિક છે કે ખેડૂત આગેવાન તરીકે મજબૂતાઈથી એ મુદ્દે પણ અવાજ ઉઠાવીશું. એ દિવસે જેટલા પણ સ્થાનિક પ્રશ્નો, નવા પણ હાઈ ટેન્શન લાઈનના પણ પ્રશ્નો ચાલુ થયા છે, તો એ પ્રશ્નને લઈને પણ જે ખેડૂતોની રજૂઆત હશે, તો આવનાર દિવસોમાં જે પ્રશ્ન છે એ મુદ્દે તો 100% લડીશું. અને બીજું કે બિન રાજકીય રીતે પણ આ પ્રશ્ન અમે પહેલા પણ ઉઠાવતા હતા અને આજે જે પાર્ટીમાં ક્યાંય જોડાયેલા નથી ત્યારે પણ બિન રાજકીય રીતે પણ આ પ્રશ્ન ઉઠાવીશું ચોક્કસ. જી, ખેડૂતોની સભા થવાની છે, તમે એનું નામ પણ કિસાન ક્રાંતિ સભા આપ્યું છે, પરંતુ આ સભા રાજકીય કેટલી હશે ને બિન રાજકીય કેટલી હશે ને આમાં ખેડૂતોના પ્રશ્ન કેટલા હશે ને તમારી આગળ રાજકીય સફર શું હશે એ વિશેનો સંદર્ભ કેટલો મળશે? કોઈ પણ સભા હોય એ સભાનો રાજકીય લાભ અને નુકસાન આ ફરજિયાત થવાનું હોય લોકશાહી દેશમાં. તો આગામી દિવસોમાં આ સભાથી કઈ પાર્ટીને રાજકીય નુકસાન થશે, કઈ પાર્ટીને રાજકીય ફાયદો થશે, એ તો નક્કી ખેડૂતોએ કરવાનું છે. સ્વાભાવિક છે, ખેડૂતો જે પ્લેટફોર્મ પસંદ કરશે એ પ્લેટફોર્મને રાજકીય ફાયદો થશે ને જેનાથી ખેડૂત મોઢું ફેરવી લેશે એ પાર્ટીને રાજકીય નુકસાન થશે. હવે એક પછી એક એવી 8-10 સભાઓ જ્યારે થઈ જશે ત્યારે ઓટોમેટિકલી તમામ લોકોની સામે વાસ્તવિકતા આવી જશે કે કોને ફાયદો થશે ને કોને નુકસાન થશે. જી, પાર્ટી તો ઠીક કે કઈ પાર્ટીને ફાયદો થશે ને કઈ પાર્ટીને નુકસાન થશે, તમારું શું? તમને કે આ સભાથી કેટલો ફાયદો થશે, ખેડૂતોને કેટલો ફાયદો થશે? ખેડૂતોને ફાયદો થશે એ દિશામાં રાજુ કરપડા આગળ વધશે. આ સભાથી જ ફાયદો થઈ જશે, આ સભાથી રાજકીય નિર્ણય લેવાઈ જશે. એના કરતા પણ મહત્વનું એ છે, ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે પ્રશ્નો ઉભા થયા છે ત્યારે અમે અમારું ખેડૂત સંગઠન મજબૂત રાખવા, ટકાવી રાખવા માટે અનેક વખત સભાઓ કરી છે. તો મને એવું લાગે છે કે માત્ર રાજકીય વાતો ખેડૂતો ભેગા થવાના છે, ખેડૂતનું સંગઠન મજબૂત બની રહે. હું જેલમાંથી બહાર આવ્યા પછી મેં એકેય સભા નથી કરી ખેડૂતોની. તો ખાસ કરીને ખેડૂતોને મજબૂત સંગઠન બનાવવાના આશયથી આ સભા થઈ રહી છે. જે સ્થાનિક પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવા ચર્ચા થશે અને રાજકીય મુદ્દે શું કરવું જોઈએ આગળ એ પણ ચર્ચા એ દિવસે થશે. જી, આ વસ્તુ સાચી કે રાજકીય મુદ્દે જે થશે ત્યારે જ્યારે તમે જાહેરાત કરશો ત્યારની વસ્તુ બરાબર છે, પરંતુ આની પહેલા એવું થયું છે કે આંદોલનો થયા છે, આંદોલનોમાં અત્યારે તમારી સાથે ખેડૂતો છે, ત્યારે કોઈ સમાજના લોકો હોય ને પછી જ્યારે પણ રાજકીય મુદ્દો આવે ને પછી જે તે પાર્ટી પસંદ કરે પછી એ સમાજ હોય કે જેણે આંદોલનને ટેકો આપ્યો હોય એ સામાન્ય લોકો ભૂલાઈ જતા હોય છે. તો રાજુ કરપડામાં આ વસ્તુ થશે કે કેમ? શું ખેડૂતો પાર્ટી બદલવાના કારણે કે તમારા કોઈ પણ રાજકીય નિર્ણયોના કારણે ખેડૂતો જે મુખ્ય ધારામાં છે એ ક્યાંય પાછળ નહીં જતા રહે ને તમારા કોઈ પણ રાજકીય નિર્ણયો બદલાય એમાં? હું જ્યારે કોઈ પાર્ટીમાં નહોતો ત્યારે પણ આ ખેડૂતો મારી સાથે હતા. મારી ટીમ મજબૂતાઈથી એ દિવસે પણ સાથે હતી. મેં આમ આદમી પાર્ટીમાં હું ગયો ત્યારે પણ આ ટીમ મારી સાથે હતી. આજે આમ આદમી પાર્ટી છોડી છે ત્યારે પણ ટીમ સાથે છે. તો આવનાર દિવસોમાં જે નિર્ણય લેશું એ ટીમને સાથે રાખીને લેશું. એટલે ટીમ નહીં રહે સાથે અથવા તો નીચે ગ્રાઉન્ડ પર શું થશે આ કોઈ ચિંતા જેવું મને એટલે નથી લાગતું. કે ખેડૂતો માટે મહત્વનું એ છે કે અમારું અડધી રાતે કામ કોણ કરશે. રાજુ કરપડા અમારું કામ કરે છે તો રાજુ કરપડાની સાથે છે, ચાહે રાજુ કરપડા કોઈ બી પાર્ટીમાં હોય.
મહત્વનું એ છે કે જ્યારે રાજકીય ચર્ચાઓ થતી હોય છે, કોઈ પાર્ટીના સોશિયલ મીડિયા ટીમ અથવા તો એને પેડ પર રાખેલા માણસો જ્યારે જે પોતે ખેડૂત ખાતેદાર નથી, જેને ખેતરમાં કાંઈ કામ કર્યું નથી, એ લોકો ટીકા ટિપ્પણી કરવા માટે નવરાશનો સમય લઈ લેતા હોય છે. પરંતુ અમારા ખેડૂતો માટે તો મહત્વનું એ છે કે અમારું કામ અડધી રાતે કોણ કરશે, કોને અમે ફોન કરશું, કોઈ હોસ્પિટલનું કામ હશે તો પણ અમારી સાથે કોણ ઉભો રહેશે, પીજીવીસીએલ ના કામમાં કોણ ઉભો રહેશે, સમયસર ટ્રાન્સફોર્મર નહીં આવે, સમયસર મીટર નહીં આવે, સમયસર કનેક્શન નહીં આવે, હાઈ ટેન્શન લાઈન નીકળશે, વળતર નહીં ચૂકવે, પોલીસ અમારા ખેતરમાં આવીને દબાવશે, આ સમયે અમે કોને ફોન કરશું, ખોટી રીતે દંડવામાં આવશે વીજ કંપનીઓ દ્વારા, ત્યારે કોને ફરિયાદ કરશું, કોણ અમારી સાથે રહેશે? આ બધું ખેડૂતો સારી રીતે સમજે છે અને બધું સમજ્યા પછી જ ખેડૂતોના દિલમાં રાજુ કરપડાની જગ્યા મળી છે. આવનાર સમયમાં પણ જે ખેડૂતો નક્કી કરશે એ નિર્ણયની સાથે રાજુ કરપડા રહેશે અને ખેડૂતો માટે મજબૂતાઈથી ભૂતકાળમાં લડતા એ જ રીતે જ્યારે ખેડૂતો પર કોઈ આફત આવશે તો રાજુ કરપડા એની ઢાલ બનીને આગળ ઉભો હશે. અહીં તમે રાજુ કરપડાને સાંભળ્યા, જેમાં તેમણે સમગ્ર સભા વિશેની માહિતી આપી છે. સભામાં શું થશે, આગળની રાજકીય સફર કેવી રહેશે, ખેડૂતો માટે શું કરવામાં આવશે અને ખેડૂતોનો સાથ તે ક્યારે અને કેવી રીતે આપશે, તે તમામ વિશે રાજુ કરપડાએ અમારા સાથે વાત કરી છે. હવે આ સમગ્ર વાતચીત સાંભળ્યા બાદ તમારું આ સમગ્ર મામલે, ક્રાંતિ સભા મામલે રાજુ કરપડાનું આમ આદમી પાર્ટી છોડવું અને કોઈ નવી પાર્ટીમાં જોડાવા બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા ન કરવી, આ તમામ બાબતે તમારું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.